સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જે સંપૂર્ણપણે બંધ છે અને મુખ્ય ચોક કહેવાય છે જ્યાંથી અનેક ઓઇલ સપ્લાયઝ જે છે તે શિપ જઈ રહી છે। આ તમામની વચ્ચે ભારત માટે એક રાહતના સમાચાર છે અને સમાચાર છે કે આ જ હોર્મુઝની ખાડી, આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જ્યાં વધુ 2 એલપીજી ટેન્કર સુરક્ષિત પસાર થઈ ગયા છે। 61,500 મેટ્રિક ટન એલપીજી ભારત આવી રહ્યું છે અને હજુ પણ હોર્મુઝની ખાડી એટલે કે હોર્મુઝની પેલે પાર ભારતના 16 જહાજો લંગરાયેલા છે એટલે કે રાહ જોઈ રહ્યા છે સેન્કશનની, ત્યાંથી નીકળવાની। અને તેવામાં રાહતની બાબત એ છે કે વધુ 2 શિપ, વધુ 2 આ વેસલ એલપીજી ભરેલા તે ત્યાંથી નીકળી ચૂક્યા છે, જે ભારત માટે, ભારતની કૂટનીતિક માટે, વૈશ્વિક નીતિ માટે આ એક સારા સમાચાર, રાહતની બાબત ચોક્કસ કહી શકાય। પણ ઓવરઓલ જ્યારે આખી આ પરિસ્થિતિ હવે સામે આવી છે ત્યારે